છોકરીઓને કેવું, જરા ઇન્ટેલિજન્ટ બનો, ઇમોશનલ બહુ નહીં બની જાઓ. તમે કેટલીક વાર લાગણીશીલ થઈ જાઓ છો. એક તો FB પર એકાઉન્ટ ખોલીને બેસો છો અને પછી આખા વર્લ્ડમાં ચક્કર મારો છો. અજાણ્યાની સાથે દોસ્તી કરી બેસો છો. અજાણ્યું ફળ ન ખવાય. રસ્તા ઉપર કોઈ પાર્સલ આમ ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીના પેકેટમાં પડ્યું હોય, લ્યો ખરા. કેમ? એમાં ડાયમંડના જડેલા કંગન હશે તો તમારી મમ્મી નહીં અપાવે, આ મફતમાં મળે છે, કેમ નથી લેતા? ના રે મારા સાહેબ, એ બોક્સની અંદર બોમ્બ હોય તો? અજાણ્યું ફળ ન ખવાય, અજાણી વસ્તુને ટચ ન કરાય, અજાણી વ્યક્તિઓ સાથે કોન્ટેક્ટ કરી શકાય. અત્યારે ચાલ્યું છે, તમને ખબર ન પડે એવી રીતના તમારો નંબર લઈ તમને મિસ કોલ મારવામાં આવે છે. 1 વાર 2 વાર 3 વાર તમે કૌતુકથી કોન્ટેક્ટ કરો છો અને પછી એટલો સરસ રીતે તમારી સાથે ઇંગ્લિશમાં વાત કરે છે. વોટ ઇઝ યોર નેમ? માય નેમ રાજુ. માય નેમ સમીર. રાજુ અને સમીર દેખાતા હિન્દુના નામ છે. દે આર ઓલ મુસ્લિમ્સ. વિધર્મી હોય છે એ લોકો, આ જ રીતના પટાવતા હોય છે. મુંબઈની કેટલીક મમ્મીઓને એમ છે, મારી દીકરીઓને મારે જોઈન્ટ કોલેજમાં નથી મોકલવી, એટલે ઓનલી ફોર ગર્લ્સ કોલેજમાં મૂકે છે. આ લોકો બરાબર છૂટવાનો સમય થાય ત્યારે ત્યાં બાઇક લાવીને ઊભા રહી જાય છે. અફલાતુન 6 પેક એપ્સ કડા બડા, અને પછી આવીને ઊભા રહી જાય છે. લિફ્ટ આપવાની ક્યારેક વાત કરે છે. ભોળા હોય છે, ક્યારેક ફસાઈ જશો. અત્યારે ચિકાર ફ્રોડ ચાલે છે. પરદેશીની સાથે મેરેજ કરવા માટે 2 વર્ષ સુધી ફેસબુક પર ફ્રેન્ડશિપ કરી, ઓલાને કે ચલો હવે જલ્દી મેરેજ કરવા છે, મારા મમ્મી પપ્પાની રજા છે. ઓલો કે બસ અહીંથી ત્યાં જ આવું. તારે પાસે શું છે? મારી પાસે 4 ફેક્ટરી છે, 6 ગાડી છે, મારો બેટા પાસે સાયકલ ના હોય. અને એ ફોટા તો બતાવી શકતો નથી, અને બતાવે તો એ ભાડુતી હોય. અને એ પછી ઇન્ડિયા આવે એટલે તમને કહે કે અત્યારે એરપોર્ટ પર ઊભો છું, પણ એ લોકો કહે તમારું બેંક એકાઉન્ટ બતાવો, અને અત્યારે જ મારી પાસે કાંઈ નથી, પ્લીઝ તું તારા 10 લાખ રૂપિયા મારા એકાઉન્ટમાં નાખી દે ને, પછી તો આમે મેરેજ કર્યા પછી તારું ને મારું એક જ છે, તું નાખી દે એટલે પછી આપણે તરત મેરેજ કરી લઈએ ને હું અહીંયા એરપોર્ટમાં કસ્ટમમાંથી બહાર આવું. આવા ઢગલાબંધ કિસ્સાઓ બને છે. અને તમે ગામ આખાના ઉછીના કરીને 10 લાખ નાખો છો, અને પછી બીજી જ મિનિટે તમે કોન્ટેક્ટ કરવા જાઓ, મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય છે. કોઈ પકડી ના શકો. આવા ઢગલા બંધ કિસ્સાઓ છે. ચિકાર છોકરીઓને ખતમ કરી નાખવામાં આવી છે. બીકોઝ ઇમોશનલ બ્લેકમેલ. આટલા લાગણીશીલ નહીં બનવાનું. થોડુંક તો તમારે ઊંડા ઉતરવું જોઈએ. એટલા ભોળા ના બની જાઓ કે તો કોઈ તમને ઉલ્લુ બનાવી જાય, કોઈ લલ્લુ બનાવી જાય. થોડાક હોશિયાર બનો. I is equal to intelligent. F is equal to force. તમને મારા પ્રવચનમાં સૌથી વધારે શું જોવા મળશે? આ મારો ફોર્સ નથી, આ દેવ અને ગુરુની કૃપાનો ફોર્સ. મને એમ ઢીલી પોચી વાતો ચાલે જ નહીં. કોઈ આમ બેઠું હોય ને તો મારું માથું ફરે છે, બરાબર નથી ગયો. 25-26 ની ઉંમર અને તમે આમ ડોહાની જેમ બેઠા રહ્યો. મોડર્ન ડોસા બેસો આમ ટડાર છાતી કાઢીને, ઈ આવે ત્યારે આમ બેઠો હોય, પછી 3:30 થાય એટલે આમ થાય, 3:45 આમ થાય, 4 આમ થઈ જાય, 4:15 આમ થઈ જાય, 4:30 આમ થઈ ગયો, 5 વાગે તો રવાનું થઈ ગયું. ફોર્સ જોઈએ ના આવે, કારણ કે પિઝા ને પાઉં ખાનારામાં ક્યાંથી ફોર્સ આવવાનો છે? અડદની દાળ ને રોટલો ખાવ કહેવાય છે. અડદની દાળ અને રોટલો શું કરે ખબર છે? ભાંગી નાખે કોકનો ઓટલો. તાકાત જોઈએ. સિંહનો બચ્ચો છે, સિંહ આવે તો પણ ડરવાનું નહીં. ફોર્સ જોઈએ. તમારી ધર્મ ક્રિયાઓમાં ફોર્સ નથી, તમારા સંસારમાં ફોર્સ નથી. ક્યાંય ફોર્સ કેમ? બીકોઝ I is equal to I don't. આળસુમાં ક્યારેય ફોર્સ ના હોય. અને હવે યાદ રાખજો, તમારા કરતા આ લોકોનો ફોર્સ વધી રહ્યો છે, વધી રહ્યો છે. રિયોમાં સાક્ષી અને સિંધુ આવી છે, બીજું કોઈ નથી આવ્યું. હવે સોનાક્ષીનો જમાનો નથી, સાક્ષીનો જમાનો છે. હવે નવજોત સિદ્ધુનો જમાનો નથી, સિંધુઓનો જમાનો ચાલે. બ્રોન્ઝ અને સિલ્વર. આપણે એટલા માટે કુસ્તીમાં નથી જવાનું તમારે. ઓલરેડી આ લોકો જુડો,
કરાટે બધું શીખીને આવે છે. એને ખબર છે કે ત્યાં ગયા પછી સાસરામાં ક્યારેક કરવી પડે તો બધું. ચંદ્રશેખર મહારાજ તો કહેતા હતા કરાટે શીખો, કરાટે શીખો. અને તમને ખબર હોય તો મહાત્મા ગાંધીજીના એક સેક્રેટરી હતા, હમણાં યાદ આવશે મને નામ. એની પાસે એક વખત કોઈ કોલેજની છોકરીઓ આવી કે અમને આ છોકરા રોમિયો બધા સીટીઓ વગાડે છે, અમારે શું કરવાનું? એને બહુ સરસ જવાબ આપ્યો એના સેક્રેટરીએ. ગાંધીજી તો બીજું જ આપત, પણ સેક્રેટરીએ સરસ જવાબ આપ્યો, તમારા પગમાં કંઈ છે કે નહીં? છે કે નહીં? તો કે છે ને ચપ્પલ. તો શેના માટે છે? કાંટાને કાંકડા ન વાગે એના માટે નહીં, આવી ખોપડીઓને ઠોકવા માટે પણ. એટલે તમને કોઈ પૂછે કે ચપ્પલ શેના માટે પહેરવાના, ચપ્પલ શેના માટે પહેરવાના? ફટકારવા માટે પહેરવાના છે. પગમાં વાગી જાય એને તો તમે સહન કરી શકો એમ છો. ઉપધાનમાં સહન કરો છો કે નહીં? સહન કરી શકાય. પણ રસ્તા પરથી જ્યારે નીકળીએ કોઈ સીટી તો મારી શકે, એક ફટકારવાની. અને અત્યારે હવે આ દિલ્હીનો કેસ બની ગયા પછી તો બધી બરાબરની આવી ગઈ છે. એટલે આ સાક્ષી તો બધાનો આઈડોલ બની જવાની છે. તો હું એમ ફોર્સ, સંસારના કામો કેટલી બહુ ફોર્સથી કરતા હો છો ને. ફોર્સ મીન્સ દિલથી કરો. સંસારના કામ દિલથી કરો. કોકના મેરેજ, કોકની પાર્ટી, એનું ઘર સજાવવાનું હોય ત્યારે તો હા એનું ઘર મારું ઘર એમ કરીને પહોંચી જતા હોય. શરમ આવવી જોઈએ. એમ જ્યાં જ્યાં સંઘોમાં ચોમાસા થાય છે, તમે કીધું ટ્રસ્ટીઓને કંઈ પણ કામ હોય તો અમને કહેજો. ક્યું? શાસનના કામ કરશો તો સંસાર ટૂંકો થશે, સંસારના કામ કરશો તો સંસાર લાંબો થશે.